હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્ટેન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ એસએલ. લેંગ્વેજ ફંક્શનના આપણે વિડીયો ભણી ગયા, જેમાં આપણે થોડા જ લીધા છે, પણ એને લગતી એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ કે પરીક્ષામાં એ કઈ રીતે પૂછાય છે. ફંક્શન્સ 3 રીતે પૂછાય છે. એક, મેચ ધ ફંક્શન. સેકન્ડ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અને સેકન્ડ, એમસીક્યુ વાળા ફંક્શન્સ, એટલે જે સુટેબલ હોય એ ફંક્શન્સ, રાઈટ. તો આપણે આવા એક્ઝામમાં બે જ ફંક્શન્સ પૂછ્યા છે, એક મેચ ધ ફંક્શન્સ અને સેકન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અહીંયા મેચ ધ ફંક્શનની અંદર મેં આન્સર સામે લખી જ દીધો છે, તમે અહીંયા જોઈ શકો છો. એક ડિવિઝન એ છે અને બીજું બીની બાજુમાં આન્સર છે જ. ઓકે, એટલે આપણે શોધવાની મહેનત નથી કરવી, ખાલી સમજી લઈએ ને શીખી લઈએ કે પરીક્ષામાં આ રીતે મેચ ધ ફંક્શન હોય. મીટ માય ફ્રેન્ડ નિતેશ હુ ઇઝ ફેમસ જર્નલિસ્ટ. બરાબર, તો હુ આપણે જોઈ ગયા કે ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય તો હુ, હુઝ અને હુમ આ 3 શબ્દનો વાક્યમાં ઉપયોગ થયો હોય, રાઈટ. તો અહીંયા હુનો ઉપયોગ થયો છે કે જે ફેમસ જર્નલિસ્ટ છે, તો શું આવે? ડિસ્ક્રાઇબ પર્સન. આઈ મેટ અ મેન હુઝ ફાધર ઇઝ અ ડૉક્ટર. હું એવા વ્યક્તિને મળ્યો જેના પિતાજી કોણ હતા? ડૉક્ટર. તો અહીંયા શું યુઝ થયું છે? હુઝ. હુઝ શેના માટે વપરાય? ડિસ્ક્રાઇબ ધ પર્સન. મોહિત સિટ્સ બિસાઇડ રોહિત. મોહિત ક્યાં બેઠો છે? રોહિતની એક્ઝેક્ટ બાજુમાં. તો એ શું બતાવે છે? રોહિતનું લોકેશન. વીર. સર ઇઝ ધ ટીચર હુમ એવરી સ્ટુડન્ટ રિસ્પેક્ટ અ લોટ. તો અહીંયા હુમનો ઉપયોગ થયો છે ને આગળ વ્યક્તિની વાત થઈ છે, માટે ડિસ્ક્રાઇબિંગ પર્સન. પાંચમું, વી વિલ મીટ ઓન સન્ડે. ઓનનો ઉપયોગ થઈને પાછળ દિવસ આપ્યો છે, માટે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. આપણે જોઈ ગયા કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કે ટોકિંગ અબાઉટ ટાઈમ કે સ્પેસિફાઈંગ ટાઈમ, એની અંદર ઇન, ઓન, એટ, સન્ડે, મંડે, યસ્ટરડે, ટુમોરો એવી રીતે ઉપયોગ થાય છે. વાર, મહિના અને દિવસનો પણ, વીકડેઝનો પણ, રાઈટ. ટેક સમ બેઝિલ્સ લીવ્સ, ક્રશ ધેમ એન્ડ બોઇલ ઇટ. તો અહીંયા આપણે જોઈએ છીએ આ વાક્યમાં કોઈ પણ કરતા નથી, માટે આ વાક્ય કેવું છે? અજ્ઞાર્થ વાક્ય. અને અજ્ઞાર્થ વાક્યની અંદર અલગ અલગ તમે જુઓ, ટેક સમ બેઝિલ્સ લીવ્સ, બરાબર. બેઝિલના લીવ્સ લો, ક્રશ ધેમ, સીધું એને ક્રશ કરવાનું કીધું છે, કોઈ કરતા આપ્યો નથી, રાઈટ. અને બોઇલ ઇટ, તો આમાં પણ કરતા આપ્યો નથી. તો આખી જે વાક્ય છે એમાં ક્યાંય પણ કોઈ કરતા નથી, અજ્ઞાર્થ વાક્ય છે અને કંઈક ને કંઈક પ્રક્રિયા બતાવે છે. તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. વી કેન ઈટ નાઇધર દાબેલી નોર બર્ગર. ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ્સ. આઈધર ઓર, નાઇધર નોર અને એકલું ઓર, એ શું બતાવે? ઓલ્ટરનેટિવ્સ બતાવે, એટલે કે એકબીજાનો ઓપ્શન કહી શકાય, ચોઇસ પણ કહી શકાય. ટોકિંગ અબાઉટ ચોઇસ પણ કહેવાય, બરાબર. નો અધર ટાઉન હેઝ એઝ મેની શિવ ટેમ્પલ્સ એઝ શિહોર. નો અધર ટાઉન, બરાબર. તો એ પણ ડિગ્રી કહેવાય, એટલે આ કમ્પેરિંગ થિંગ. દીપક ઇઝ ઇન્ટરેસ્ટેડ નાઇધર ઇન મ્યુઝિક નોર ઇન આર્ટ. ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ, નાઇધર નોર આવ્યું. ઇન્ડિયા બીકમ ઇન્ડિપેન્ડન્ટ નેશન ઇન 1947. હવે આમાં ચોક્કસ સમય આપ્યો છે, માટે સ્પેસિફાઈંગ ટાઈમ. ઇન 1947 ટાઈમ બતાવે છે. શી મે ટેક આઈધર ફ્રૂટ્સ ઓર જ્યુસ ડેઇલી. આઈધર ઓરનો ઉપયોગ થયો, માટે ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ્સ. આ જે બધા વર્ડ છે એને કીવર્ડ કહેવાય, કે વાક્યમાં આ એક જ વર્ડ આપેલું હોય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. આખા વાક્યને ગુજરાતી કે આખા વાક્યને સમજવાની જરૂર રહેતી નથી, બરાબર. વી ડ્રેન્ક નાઇધર ટી નોર કોફી એટ હિઝ હોમ. નાઇધર નોર આપી દીધું છે, એટલે ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ્સ. વિન સેડ ટુ ધ સન, આઈ એમ ફાર સ્ટ્રોંગર દેન યુ. સ્ટ્રોંગર દેન કમ્પેરેટિવ ડિગ્રી બતાવે છે, માટે કમ્પેરિંગ થિંગ. હા, કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ જ્યારે થયો હોય તો બે વસ્તુ હોય, એક કમ્પેરિંગ થિંગ અને સેકન્ડ કમ્પેરિંગ પર્સન. બંને વસ્તુ સેમ જ છે, બસ. કમ્પેરિંગ પર્સનની અંદર માણસનો ઉલ્લેખ થયો હોય અને કમ્પેરિંગ થિંગની અંદર વસ્તુનો ઉપયોગ થયો હોય. ક્લિયર? ગોલ્ડ ઇઝ કોસ્ટલીયર દેન આયરન. તો કોસ્ટલીયર, ઈઆર લાગ્યું છે એડજેક્ટિવની પાછળ અને ધેનનો ઉપયોગ થયો છે, માટે કમ્પેરેટિવ ડિગ્રી, કમ્પેરિંગ થિંગ. દે આર ગોઈંગ ટુ વિઝિટ રિવર ફ્રન્ટ ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ સ્પેસિફાઈક ટાઈમ આપ્યો છે કે સાંજે, રાઈટ. તો સ્પેસિફાઈંગ ટાઈમ. દેર ઇઝ અ રિવર બિસાઇડ માય હાઉસ. બિસાઇડ આવી ગયું, સ્પેસિફાઈંગ લોકેશન. અ મેન હુઝ વોલેટ વોઝ સ્ટોલન વોઝ ક્રાઇંગ. હુઝ આપ્યું છે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. સાપુતારા ઇઝ લોકેટેડ ઇન ધ સહ્યાદ્રી રેન્જ. સ્પેસિફાઈ કર્યું છે, તો સ્પેસિફાઈ લોકેશન, જગ્યા આપી છે કે સાપુતારા એક્ઝેક્ટ ક્યાં આવ્યું છે. તો દેર વિલ બી અ હોલિડે ઓન મંડે. ઓન મંડે
વાર બતાવે છે અને આગળ ઓનનો ઉપયોગ થયો છે તો સ્પેસિફાઈંગ ટાઈમ. ધ એટમોસ્ફિયર એટ સી શોર ઇઝ એન્ચેન્ટિંગ એટ નાઇટ. એટ સી શોર સમય આપ્યો છે એટ નાઇટ, બરાબર. એટ નાઇટ એટલે કે રાતે, તો સ્પેસિફાઈંગ ટાઈમ. વી સો અ વ્હાઇટ કાર નિયર ધ સર્કલ. નિયર ધ સર્કલ સ્પેસિફાઈંગ લોકેશન. વી હેવ નોટ કમ્પ્લીટેડ અવર એસાઇનમેન્ટ યટ. યટ સમયનો ઉપયોગ કરે છે એટલે ટોકિંગ અબાઉટ ટાઈમ. યટ, સ્ટીલ એ બધા ટાઈમ બતાવે છે એટલે ટોકિંગ અબાઉટ ટાઈમ. બબીતા હેઝ લોંગ ગોલ્ડન હેર વિથ બ્રાઉન આઈઝ. વ્યક્તિ માટે બહુ બધા વિશેષણનો ઉપયોગ થયો હોય તો પણ ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં આવે છે. રોહન ઇઝ એઝ ટોલ એઝ રાજ. પોઝિટિવ ડિગ્રી છે. કમ્પેરિંગ થિંગ અથવા કમ્પેરિંગ પર્સન પણ આવી શકે છે. મિત ઇઝ ટોલર દેન રાજ. કમ્પેરેટિવ ડિગ્રી છે. ઈઆર લગાવીને ધ્યાનનો ઉપયોગ કર્યો છે અને આજુબાજુ વ્યક્તિની વાત થઈ છે તો કમ્પેરિંગ પીપલ, કમ્પેરિંગ પર્સન અને કમ્પેરિંગ થિંગ ત્રણે ત્રણ આવી શકે. સ્મિત ઇઝ મોર સિન્સિયર દેન સોહમ. કમ્પેરિંગ થિંગ. જેઠાલાલ ઇઝ અ શોર્ટ મેન વિથ રાઉન્ડ બેલી. તો જેઠાલાલને માટે વિશેષણનો ઉપયોગ થયો છે કે બટકો છે અને ગોળ મટોળ મસ્ત એનું પેટ છે, તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડોન્ટ યુઝ માય પેન આજ્ઞાર્થ વાક્ય છે. ડોન્ટ યુઝ માય પેન ટોકિંગ અબાઉટ ટાઈમ. નહીં, આ ખોટું છે. ડોન્ટ યુઝ માય પેનમાં ટોકિંગ અબાઉટ ટાઈમ ના આવે. અહીંયા અડધું રહી ગયું છે. ડોન્ટ યુઝ માય પેન ટુડે. ટુડે અહીંયા આવે ત્યારે ટોકિંગ અબાઉટ ટાઈમ આવે. ઓકે. સ્મિતા હેઝ જસ્ટ ડ્રિંક ટી. જસ્ટ એટલે કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. સ્મિતા કઈ પ્રોસેસ કરે છે? ડ્રિંક કરવાની, મતલબ ચા પીવાની. ભીડે હેઝ અ બ્લડ પેચ ઓન હિઝ હેડ. ડિસ્ક્રાઇબિંગ પર્સન. ભીડે એના માટે વિશેષણ વપરાયું છે. મોહિત ઇઝ ટોલર દેન રોહિત. કમ્પેરિંગ થિંગ આવી ગયું છે. ડૉક્ટર હાથી ઇઝ એઝ ફેટ એઝ એન એલિફન્ટ. કમ્પેરિંગ થિંગ. આઈ હેવ બ્લેક કર્લી હેર. મેં મારા વાળ માટે વિશેષણનો પ્રયોગ કર્યો છે. ડિસ્ક્રાઇબિંગ પર્સન. રીડ યોર લેસન્સ એન્ડ કેરફુલી રાઇટ આન્સર ધેન. પ્રોસેસ બતાવે છે કે શું કરવાનું છે, કઈ પ્રક્રિયા કે ક્રિયા કરવાની છે. ધ પર્સન હુ ટેક્સ કેર ઓફ એન ઓર્ફન ઇઝ કોલ્ડ ગાર્ડિયન. ડિસ્ક્રાઇબિંગ પર્સન. હુનો ઉપયોગ થયો છે. માય ન્યૂ મેડ ઇઝ શોર્ટ, બ્લેક, પ્લમ્પ એન્ડ ફની. ડિસ્ક્રાઇબિંગ પર્સન, કારણ કે એની જે ન્યૂ મેડ છે એના માટે વપરાયેલા વિશેષણો છે. વેન આઈ સ્ટાર્ટેડ લર્નિંગ ઇંગ્લિશ ઓન માય ઓન આઈ હેડ મેની ક્વારીઝ. એટલે કે વેન સમય બતાવે છે એટલે ટોકિંગ અબાઉટ ટાઈમ. નિહારિકા ઇઝ એઝ સ્માર્ટ એઝ મોનિકા. કમ્પેરિંગ પર્સન, કમ્પેરિંગ પીપલ ઓર કમ્પેરિંગ થિંગ. થર્ડ ઓફ ઓલ સેમ છે. ધ એક્યુઝડ વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હાઉસ એટ મિડનાઇટ. ડિસ્ક્રાઇબિંગ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ. એટ મિડનાઇટ એટલે કે અડધી રાત્રે. Take a pinchful of salt, mix it well with water, add some lemon juice in it. તો શું આવે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ક્રિયા બતાવે છે. ઓકે. આ રહ્યું એક પોર્શન. બીજું છે કમ્પ્લીટ ધ ફંક્શન. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. બ્રેકેટમાં તમને આવી રીતે ફંક્શન્સ આપ્યા હશે ને આગળ તમને અડધા વાક્ય અને પછી ખાલી જગ્યા આપી હશે. આપણે ઓલરેડી અત્યારે ખાલી જગ્યામાં જવાબ પૂરી જ દીધો છે, પણ તમારી પાસે રેડી રેકનોટ છે, એનો ઉપયોગ કરીને તમારે જાતે વાક્ય બનાવવાના. રાહુલ ઇઝ કમ્પેરિંગ પર્સન. તો રાહુલ સાથે તમે ગમે તે નામ લખી શકો, તમારું પણ લખી શકો. એઝ ટોલ એઝ મીટ. જ્યારે રાહુલ ઇઝ આટલું જ આપ્યું હોય તો તમે બે રીતે ઉપયોગ કરી શકો. એક પોઝિટિવ ડિગ્રી અને એક કમ્પેરેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી મેં અહીંયા યુઝ કરી છે, પણ સાથે તમે કમ્પેરેટિવ ડિગ્રી પણ યુઝ કરી શકો. જેમ કે ધ્યાનથી સાંભળજો. રાહુલ ઇઝ ટોલર ધેન મીટ. એટલે કે આ વચ્ચે વાપરેલું ટોલ એડજેક્ટિવ વિશેષણ એની પાછળ ઈઆર લગાવીને એની પાછળ ધેનનો ઉપયોગ કરીને કોઈ બીજા વ્યક્તિનું નામ તમે લખી શકો છો. એને પણ કમ્પેરિંગ પર્સન જ કહેવાય. બરાબર. સુરત ઇઝ બિગર દેન રાજકોટ. સુરત એ રાજકોટ કરતાં મોટું છે. કમ્પેરિંગ થિંગ. મિસ્ટર વાગલે ઇઝ મોર સિન્સિયર દેન મિસ્ટર શાહ. કમ્પેરિંગ પર્સન. ગોલ્ડ ઇઝ નોટ એઝ કોસ્ટલી એઝ પ્લેટિનિયમ. કમ્પેરિંગ થિંગ. ઇન્ડિયા ઇઝ સ્ટ્રોંગર દેન પાકિસ્તાન. કમ્પેરિંગ થિંગ. હિના નોઝ શું છે? ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ્સ. તો ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ્સ કરો તો હિના નોઝ. આની અંદર તમે ઢગલો પોસિબિલિટીઝ છે લખવાની કે હિના નોઝ. મેં અહીંયા સિમ્પલ કર્યું છે આઈધર હિન્દી ઓર ગુજરાતી. હિના હિન્દી જાણે છે અને અથવા ગુજરાતી પણ જાણે છે. રાઈટ. આની જગ્યાએ તમે એમ પણ લખી શકો હિના નોઝ હાઉ ટુ કુક આઈધર ગુજરાતી. હિના નોઝ ટુ કુક આઈધર ગુજરાતી ફૂડ ઓર પંજાબી ફૂડ. એવી રીતે પણ તમે લખી શકો છો.
આઈધર રીતેશ ઓર હિતેશ મિતેશ જે બી તમારે લખવું હોય કેન સોલ્વ ધીસ પઝલ. હવે આ તમારે નથી લખવું તો તમે સિમ્પલ શું બનાવી શકો કે આઈધર રીતેશ ઓર હિતેશ કેન ડાન્સ. આટલું સિમ્પલ પણ તમે વાક્ય લખી શકો છો. વી હેવ જસ્ટ ઇટન સમોસા વી વિલ ઇટ નાઇધર ઢોસા નોર પીઝા. અમે અત્યારે જ સમોસા ખાધા તો અમે ઢોસા પણ નહીં ખાઈ શકીએ ને પીઝા પણ નહીં ખાઈ શકીએ. નેગેટિવ બનાવ્યું કારણ કે ઓલરેડી આપણે સમોસા ખાઈને બેઠા હોય તો પેટ ફૂલ હોય, રાઈટ. વી લીવ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ ઓર સ્પેસિફાઈંગ લોકેશન. તો તમે ગમે તે લખી શકો. વી લીવ ઇન સુરત, વી લીવ ઇન ગુજરાત, વી લીવ ઇન અમદાવાદ, વી લીવ ઇન બારડોલી, વી લીવ ઇન પાલનપુર, અમરેલી, વોટ એવર ઇટ ઇઝ. મિસ્ટર પરમાર ઇઝ જ્યાં હોય ત્યાં, એટ ઓફિસ, એટ હોમ, એટ ધ ગાર્ડન, એટ ધ થિયેટર. તમે ગમે તે લોકેશન લખી શકો છો, પણ આગળ પ્રેપોઝિશન જે વાપરો એ ધ્યાનથી અને વિચારીને વાપરજો, બરાબર. શી હેઝ બીન વેઇટિંગ ફોર યુ ફોર હાફ એન આવર. તો શી હેઝ બીન વેઇટિંગ ફોર યુ, ફોર હિમ, બરાબર. ફોર અસ આપણે જે પણ કર્મ યુઝ કરો આપણે કરી શકીએ. ફોર હાફ એન અવર, ફોર 2 hours, ફોર 3 hours એવું પણ તમે લખી શકો છો. ધ બ્રિજ વોઝ બિલ્ટ ઇન 1889. ધ બ્રિજ વોઝ બિલ્ટ ઇન તમે ગમે તે સાલ લખી શકો છો. ઓપન ધ લીડ એન્ડ પુટ ડર્ટી ક્લોથ્સ. તમે એવું પણ લખી શકો. ઓપન ધ લીડ એન્ડ પુટ સમ પોટેટો એન્ડ બોઇલ ઇટ. આવું પણ તમે પ્રોસેસ લખી શકો છો. એ તમારી વસ્તુ છે, પણ તમે જે કંઈ પણ પ્રેપોઝિશન, કન્જક્શન કે સમય બતાવવા માટે પ્રેપોઝિશનનો ઉપયોગ કરો છો એ આ તમારા વાક્યને બંધ બેસતું હોવું જોઈએ અને સાથે ને સાથે તમારું વાક્ય અર્થસભર થવું જોઈએ. સ્વિચ ઓન ધ ફોન એન્ડ વેઇટ અ મિનિટ. ડિસ્ક્રાઇબ પ્રોસેસ. ધ ટેપ ઇઝ લીકિંગ ફર્સ્ટ ટર્ન ઇટ ઓફ. કે ભાઈ નળ લીકેજ છે તો પહેલાં તો નળ બંધ કરો, રાઈટ. આઈ વોન્ટ અ મેડ હુ કેન ડૂ ઓલ માય વર્ક. મને એવું કામવાળી જોઈએ છે જે મારું દરેક કામ કરે. તો હુનો ઉપયોગ થયો છે, રાઈટ. 21 આઈ મેટ એન ઓલ્ડ બટ હેલ્ધી મેન ધેર. માણસ માટે એ જે ઓલ્ડ માણસને મળી એના માટેના વિશેષણ છે. હુ ઇઝ ધ લેડી વિયરિંગ અ બ્લુ સાડી. બરાબર, હુનો ઉપયોગ થયો છે તો તમે કંઈ પણ કહી શકો. હુ ઇઝ ધ લેડી વિયરિંગ અ બ્લુ સાડી. હુ ઇઝ ધ બોય હુ કિક્ડ ધ બોલ. એવું પણ તમે યુઝ કરી શકો તમારી ઈચ્છાથી, પણ જે કંઈ પણ ગ્રામેટિકલી પ્રેપોઝિશન અને વાક્ય અર્થસભર હોવું જોઈએ. માય કઝિન હુમ યુ કેન કોલ છોટી ઇઝ નિયર યુ. બરાબર, અહીંયા હુમનો ઉપયોગ કર્યો છે કારણ કે ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. ધ લેડી હુઝ હસબન્ડ ડાઇડ યસ્ટરડે ઇઝ સ્ટેન્ડિંગ ધેર. ડિસ્ક્રાઇબિંગ પર્સન. અમે મારી રીતે બનાવ્યા છે પણ તમે તમારી રીતે પણ બનાવી શકો છો. એવું પણ બનાવી શકો કે ધ લેડી હુ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન. એવું પણ તમે લખી શકો છો. ગાંધીજી વોઝ ધ પર્સન હુમ વી ફોન્ડલી કોલ્ડ બાપુ. હુમનો ઉપયોગ કરીને ડિસ્ક્રાઇબિંગ પર્સનનો યુઝ કરી શક્યો છે. વિવાન હેઝ નોટ ગોટ રેડી યટ. ગોટ રેડી યટની નીચે અંડરલાઇન છે અને ઉદાહરણ છે ટોકિંગ અબાઉટ ટાઈમનું. ઓકે, તો ખૂબ જ ઇઝી છે. તમે તમારી રીતે તમારા વાક્યોમાં પણ તમારી શબ્દોમાં પણ વાક્યો બનાવી શકો છો. અગત્યનું એ છે વાક્ય અર્થસભર હોવું જોઈએ અને જ્યાં પણ તમે પ્રેપોઝિશનનો કે કીવર્ડનો ઉપયોગ કરો છો એ બંધ બેસતો હોવો જોઈએ. તો આ સાથે હવે આપણે નેક્સ્ટ જે મોકલીશું એની અંદર પેપર કેવી રીતે લખવું, બરાબર, એના લગતા વિડીયો હશે. તો મહેરબાની કરીને એને ટાઈમ ટુ ટાઈમ વિડીયો જોવાના રાખવા. જોશો તો તમને ખ્યાલ આવશે કે એક્ઝામમાં કઈ કઈ વસ્તુ યુઝ થશે અને કામમાં આવશે, બરાબર. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પેપરને લગતી માહિતી મેળવીશું. ત્યાં સુધી ફંક્શન્સ આટલા જ પૂછાશે. આની બહારનો અત્યારે આ એક્ઝામની અંદર નહીં પૂછાય, માટે અત્યારથી જ ફંક્શન ક્લેરિફાઈ કરી દેજો. ના ખબર પડે તો તમે તમારા ક્લાસ ટીચરને ફોન કરીને કે મેસેજ કરીને મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, અસ્તુ.